હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન તરફ આગળ વધી રહ્યા છીએ. હવે તમે અહીંયા આ વિડીયોમાં કેન, મે, લેટ અને લેટ્સનો ઉપયોગ શીખશો. જે છઠ્ઠા ધોરણમાં તમે શીખી ગયા છો તેનું થોડું રિવિઝન આપણે જોઈ લઈશું, જે તમને આગળના ધોરણોમાં પણ કામ લાગશે અને સાતમામાં પણ કામ લાગશે. તો આ પહેલાં શરૂઆત કરીશું યુઝ ઓફ કેન, યુઝ ઓફ મે, લેટ અને લેટ્સનો ઉપયોગ આપણે જોવાના છીએ. તો મિત્રો પહેલું શરૂ કરીએ. કેન એટલે શકવું, બરાબર છે. કેન એટલે શકવું. એનો મે જે શબ્દ છે એનો પણ અર્થ આપણે શકવું એવું લઈ શકાય. તો શું ઉપયોગ થાય બંનેનો સરખા ઉપયોગ અત્યારે છે, એટલે બંનેને આપણે અહીંયા જોડે લખેલા છે. પહેલો ઉપયોગ છે પરવાનગી લેવા માટે કે આપવા માટે કેન અથવા મે બંને વાપરી શકાય. પરવાનગી આપવા કે લેવા માટે કેન અથવા મે બંને વાપરી શકાય છે. બરાબર. આપણે જનરલી તમે સ્કૂલમાં પણ કેન અને મેનો ઉપયોગ, મોટાભાગે મેનો ઉપયોગ તમે કરો છો કે મે આઈ કમ ઇન સર. તો મે આઈ કમ ઇન સર એટલે તમે શું કરો છો? પરવાનગી માગો છો અને સર તમને કે યસ યુ મે, તો એ તમને પરવાનગી આપે છે. તો એ જ રીતે કેનનો પણ ઉપયોગ આપણે કરી શકાય. કેન આઈ કમ ઇન એવું પણ આપણે કહી શકીએ. તો પહેલું છે કે પહેલો ઉપયોગ છે પરવાનગી લેવા કે આપવા માટે આપણે શું વાપરીએ છીએ? કેન અથવા મે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેન આઈ ડાન્સ વિથ યુ અથવા મે આઈ ડાન્સ વિથ યુ. કેન આઈ કમ ઇન સર અથવા મે આઈ કમ ઇન સર. કેન વી રાઇટ નાવ અથવા મે વી રાઇટ નાવ. આ રીતે એના ઉદાહરણો છે. ઉદાહરણમાં તમે શું જોયું? તો કે અહીંયા દરેક ઉદાહરણમાં આ જે કેન મે લખ્યું છે એની સાથે હંમેશા યાદ રાખજો મૂળ ક્રિયાપદ વપરાય છે. પરવાનગી લેવી છે એટલે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બનાવવું પડે. એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ ડાન્સ, કમ અને રાઇટ એ દરેક તમે પ્રશ્ન ઉપયોગ કરો છો એ તમે શેમાં મૂળ ક્રિયાપદ છે, બરાબર. એટલે કેન મે સાથે હંમેશા મૂળ ક્રિયાપદ વપરાય છે, બરાબર. બીજું છે, હવે તમે આ પરવાનગી માગી કેન આઈ કમ ઇન, મે આઈ કમ ઇન, તો સામે તમને પરવાનગી આપવામાં આવે છે. યસ યુ કેન ડુ, યુ મે ડુ. તમને પરવાનગી આપવામાં આવી, તમે આ કામ કરી શકો છો. આપણે ગુજરાતીમાં કહીએ કે હું આ કામ કરી શકું, હું જઈ શકું. તો સામે તમે હા તમે જઈ શકો છો, ના તમે જઈ શકતા નથી. તો પરવાનગી આપી કે ના આપી, પણ એના માટે કેન અને મે વાપરી શકાય. તો અહીંયા તમે કેન અને મે વાપરી છે. જુઓ, યસ યુ કેન ડુ અથવા યુ કેન ગો આઉટ. યુ કેન કમ ઇન અથવા યુ મે કમ ઇન. યુ મે ગો આઉટ, યુ મે ડુ. બરાબર. બંનેમાંથી જે વાપરવું હોય તો વાપરી શકાય. પણ ના પાડો છો, આ તમે હકારમાં વાત નકારમાં મૂકવું હોય તો નો યુ કાન્ટ, યુ મે નોટ લિસન સોંગ્સ. નો યુ કાન્ટ, યુ મે નોટ ઓપન ઇટ. કેન નોટ બરાબર કાન્ટ વાપરી શકાય છે. કેન નોટ બરાબર કાન્ટ, પણ મે નોટ બરાબર મયન્ટ એવું થતું નથી. એટલે મે નોટનું મે નોટ જ વાપરવાનું રહેશે તમારે. હવે મોટા ભાગે જનરલી આપણે એવું યાદ રાખીએ છીએ કે નમ્રતાપૂર્વક આપણા વડીલ હોય, આપણાથી મોટા હોય, બરાબર, રિસ્પેક્ટ આપતા હોઈએ, એમને પ્રશ્ન પૂછવો હોય ત્યારે હંમેશા મેથી પરવાનગી પૂછાય. ટીચર્સને આપણે પૂછીએ તો હંમેશા મેથી જ ઉપયોગ કરીએ, કેન નથી પૂછતા. મે આઈ કમ ઇન સર, કેન આઈ કમ ઇન નથી કહેતા. મે આઈ કમ ઇન સર. જ્યાં હકની વાત હોય ત્યાં જ આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કે તમારા ભાઈ બહેન હોય, તમારા મમ્મી પપ્પા હોય, તો એવા કોઈ તમારું અંગત હોય, તો એવા ત્યાં હોય તો તમે ત્યાં કેનનો ઉપયોગ પરવાનગી માટે કરી શકો છો. તો આ વાત થઈ કેન અને મે. એનો ઉપયોગ આપણે જોયો પરવાનગી આપવા માટે. હવે બીજો ઉપયોગ છે યુઝ ઓફ લેટ અને લેટ્સ. તો લેટ્સ બરાબર લેટસ. એટલે
ચાલો આપણે, એવું ગુજરાતી સમજવા માટે એવો અર્થ આપણે કરી શકીએ. લેટ્સ બરાબર લેટ અસ, એટલે ચાલો આપણે એવો અર્થ થાય. તો ક્યાં વપરાય? તો એ પણ હંમેશા દરખાસ્ત કરવા કે સૂચન કરવા, દરખાસ્ત કરવી હોય સામેવાળી વ્યક્તિને અથવા સૂચન કરવું હોય ત્યારે આપણે લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ, તમને બેઠા હોય કે ચાલો આપણે રમીએ, તો રમીએ કયું? ચાલો આપણે રમીએ, તો લેટ્સ પ્લે, ચાલો આપણે રમીએ. એમાં હું અને તમે બધા આવી ગયા, એ દરખાસ્ત કરી. હું પણ સમય એટલે બોલનાર પણ આવી જાય, સાંભળનાર પણ આવી જાય. એ રીતે બોલનાર અને સાંભળનારનો ઉપયોગ એમાં કરીએ છીએ. લેટ્સ પ્લે, લેટ્સ ટોક અબાઉટ, ચાલો આપણે વાતો કરીએ, એ વિશે વાતો કરીએ. ચાલો રીડ, ચાલો વાંચીએ, લેટ્સ રીડ અ લેસન. તો એના માટે લેટ્સ, આમાં પણ લેટ્સ સાથે હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. તો લેટ અને લેટ્સ, પહેલાં આપણે લેટ્સની વાત કરી. લેટ્સ બરાબર ચાલો આપણે, દરખાસ્ત કરવા, સૂચન કરવા, પ્રપોઝ અથવા સજેશન માટે આપણે લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. લેટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. જેમ કે લેટ્સ પ્લે, તો પ્લે, ટોક, એ બધા શબ્દો મૂળ ક્રિયાપદ, બરાબર. જેમ કેનમાં મૂળ ક્રિયાપદ હતું, મેમાં મૂળ ક્રિયાપદ, એવું લેટ સાથે પણ હંમેશા મૂળ ક્રિયાપદ જ વપરાય છે. તો આ લેટ્સની વાત કરી. હવે લેટ, તો લેટ સાથે આપણે સર્વનામ વપરાય છે. કયા કયા સર્વનામ? મોટાભાગે મી, હિમ, હર અથવા ધેમ, અથવા કોઈ નામ. નામ એટલે વ્યક્તિનું નામ મૂકી શકાય, બરાબર. તો ક્યારે વપરાય? તો એ પણ શબ્દ કે પરવાનગી મેળવવા કે આપવા માટે, બરાબર. પરવાનગી મેળવવી છે કે આપવી છે, બરાબર. પરવાનગી લેવી હોય તો પણ લેટ વપરાય, અને કોઈને પરવાનગી આપવી છે તેના માટે પણ આપણે લેટનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં પણ આપણે મૂળ ક્રિયાપદ જ વાપરીશું. જે ચારે ચાર શબ્દો જોયા તમે, કેન, મે, લેટ્સ અને લેટ, દરેક સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે. ઉદાહરણ જુઓ. લેટ મી પ્લે હિયર, મને અહીં રમવા દો. સાહેબ મને અહીં રમવા દો, મમ્મી મને રમવા દો, આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો એ રમવા દો, બરાબર, એ તમે પરવાનગી માંગો છો. તો લેટ મી પ્લે, મમ્મી ઘણીવાર કહો છો, મમ્મી કામ કરવા દે ને, ટીવી જોવા દે ને, પિક્ચર જોવા દે ને, ગેમ રમવા દે. તો આવું તમે પરવાનગી માગો છો. તો ત્યાં અંગ્રેજીમાં કેવું હતું? લેટ મી પ્લે ગેમ, લેટ મી વોચ ટીવી, એવું તમારે કહેવું પડે, બરાબર. લેટ નીતિ ટોક એબાઉટ ઇટ, ચલો નીતિને એના વિશે વાત કરવા દો. તો હવે નીતિને પરવાનગી આપવાની વાત છે. લેટ મીથી જ્યારે પૂછીએ ત્યારે લેટ મી જ્યારે પરવાનગી લો છો, પણ જ્યારે બી સિવાયના શબ્દો વપરાય, હિમ વપરાય, હર વપરાય, ધેમ વપરાય કે નામ વપરાય, તો એના માટે પરવાનગી આપો છો એવો અર્થ થાય. લેટ નીતિ ટોક, નીતિને વાત કરવા દો. લેટ ધેમ ડાન્સ, તેમને ડાન્સ કરવા દો. લેટ સ્ટુડન્ટ વોચ, સ્ટુડન્ટને જોવા દો. એવી પરવાનગી કોઈક વ્યક્તિ આપતા હોય ત્યારે લેટનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ એક નાનકડો ટોપિક હતો, બરાબર, જેમાં તમે કેન, મે, લેટ અને લેટ્સનો ઉપયોગ શીખ્યા. ટૂંકમાં કેન, મે, લેટ અને લેટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. હા, લેટ્સ સાથે બીજા કોઈ જ પ્રકારના સર્વનામ આવતા નથી. મી, હિમ, હર, ધેમ એવું કશું જ આવતું નથી, કારણ કે એમાં અસ જોડાયેલો છે માટે, બરાબર છે. પરવાનગી એ રીતે આપણે સજેશન જે અહીં વાત કરી હતી, હા, એ રીતે આપણે જોઈએ. લેટ્સ, ચાલો આપણે દરખાસ્ત કરવા માટે લેટ્સનો જ ઉપયોગ કરીએ. જ્યારે વિનંતી કરવી હોય, વિનંતીને વાત કરીએ તો કે પરવાનગી લેવી હોય કે આપવી હોય ત્યારે લેટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કેનનો ઉપયોગ અને મેનો ઉપયોગ પણ આપણે પરવાનગી લેવા માટે કે આપવા માટે કરીએ છીએ. તો આટલું આમાં છે મિત્રો. તો આ ધ્યાનમાં એક નાનકડો ટૉપિક હતો, બરાબર. ઓકે, બાય.